અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણ શહેરમાં અડધા ઇંચ વરસાદે રોડ રસ્તાની હાલત બગાડી નાખી છે। માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો અને રોડ રસ્તાની હાલત બગડી ગઈ। પાટણના તમામ રસ્તાઓ પર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। તો તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેમાં તો રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ। પાટણ શહેરમાં અડધા ઇંચ વરસાદે રોડ રસ્તાની હાલત બગાડી દીધી છે। તમામ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, અડધો ઇંચ વરસાદ વરસ્યો અને રોડ રસ્તાની હાલત બેહાલ થઈ ગઈ છે, શું વિગતો મળી રહી છે? ક્રિષ્ના, ચોક્કસ પાટણ એ અત્યારે હાલ ખાડા નગરી તરીકે પંકાયેલું છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી એને લઈને પાટણમાં પણ હવામાનમાં ફેરફાર થતા છેલ્લા 2 દિવસથી ઝરમર અને ક્યાંક ને ક્યાંક ધીમીધાર અથવા તો એકાદ વરસાદી ઝાપટું પડ્યું છે। આ વરસાદી ઝાપટું પડતા જે પાટણ નગરપાલિકાની પોલ છે એ ખોલી નાખી છે। આમ તો કહેવાય છે કે 15મી ઓક્ટોબર પછી રોડ રસ્તાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ આજે થઈ ગયો 28 તારીખ, હજુ પણ ક્યાંય જે કહેવાય ને કે પાટણમાં રોડ રસ્તા થયા નથી। હાલ અત્યારે જે વરસાદ પડવાથી જે રસ્તામાં જે કહી શકાય કે નાના મોટા થીગડા માર્યા હતા એ થીગડા અત્યારે હાલ તૂટી ગયા છે, ઉજાગર થયા છે। વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। કેમેરા ઉપર દ્રશ્યો અત્યારે મુખ્ય રસ્તો કહેવાય બગડા દરવાજે જો ટ્રાફિક જામ થાય છે, સાથે સાથે જે વાહન વ્યવહાર છે એમાં એ લોકોને બિલકુલ ધીરે ચલાવવું પડતું હોય છે। એને કારણે જે એક્સલો હોય છે એ એક્સલોમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું નુકસાન થતું હોય છે। આમ અત્યારે હાલ જે ખાડા ખૈયા જે પાટણમાં દેખાઈ રહ્યા છે, તંત્ર વાતો કહે છે, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉત્સાહિત પાટણની રોડ બદલવા માંગે છે, પરંતુ આજે સુરત જોઈને હજુ પણ એમ લાગે કે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે। જે કૃષ્ણા જી અલ્કેશ, રોડ રસ્તાની હાલત બગડી ગઈ છે, તંત્ર દ્વારા શું કોઈ સમારકામની કામગીરી હાથ ધરાઈ છે ખરી? તંત્રને તો બહાનું મળી ગયું છે કે 2 દિવસથી વરસાદ હોવાને કારણે કામગીરી નથી થતી, એ બહાનું કાઢ્યું, પરંતુ જે ચોક્કસ કામગીરી કરવી જોઈએ, ટેન્ડર બારી જે ટેન્ડરો બહાર પડ્યા હતા રોડ રસ્તાના, એ ટેન્ડરો હજુ સુધી થયા નથી અને કોઈને વર્ક ઓર્ડર અપાવવા ત્યાં સુધી આમ તો દિવાળી બાદ કામગીરી 100% થઈ જતી હોય છે, પરંતુ અત્યારે આ કામગીરી અટકી પડી છે। એને લઈને ખૂબ જ લોકો પરેશાન થઈ રહ્યા છે, વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે, સાથે સાથે જે રાહદારીઓ છે એ રાહદારીઓને પણ ક્યાંક ક્યાંક મુશ્કેલીઓ સામે આ એક જગ્યા નથી બગાડતો, સમગ્ર પાટણ શહેરમાં ક્યાંક ને ક્યાંક રોડ તૂટેલા છે। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ માહિતી આપવા માટે।